સુરતમાં સરકાર સામે સિટી બસ ચાલકોનો વિરોધ સતત ને સતત વધી રહ્યો છે। સુરતમાં મેયરની સમજાવટ બાદ 50% જેટલા સિટી બસ ચાલકો બસ ચલાવવા માટે રાજી થયા છે। જો કે અન્ય હજુ પણ 50% જેટલા ડ્રાઈવરો હડતાલ પર છે, જેને લઈ સુરત રેલવે સ્ટેશનની બહાર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। સરકારે ડ્રાઈવરો સામે બનાવેલો કડક કાયદાને લઈ ડ્રાઈવરો વિરોધ પર ઉતર્યા છે, ત્યારે સુરતમાં પણ સિટી બસના ચાલકો વિરોધમાં જોડાયા છે। સરકારે અકસ્માત કેસમાં ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરતા અલગ અલગ જગ્યાએ અને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। સુરત શહેરમાં 1000 જેટલી સિટી બસના ડ્રાઈવરો સરકારે બનાવેલા આ કાયદા સામે વિરોધ કરી રહ્યા હતા। ગત રોજ સુરતના મેયર દ્વારા વિરોધ કરી રહેલા ડ્રાઈવરોને સમજાવવામાં આવ્યા હતા, જેના થકી 50% જેટલા સિટી બસના ડ્રાઈવરો બસ ચલાવવા માટે રાજી થઈ ગયા હતા। જો કે હજુ પણ 50% જેટલા સિટી બસના ડ્રાઈવરો હડતાલ પર છે, જેથી સુરતમાં મુસાફરોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સુરત રેલવે સ્ટેશનની બહાર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। દૂર દૂરથી મુસાફરો સુરત રેલવે સ્ટેશન ખાતે એકઠા થયા છે અને ત્યાંથી અલગ અલગ બસો મારફતે પોતાના કામ ધંધાના સ્થળે પહોંચવાની જગ્યા પર જાય છે। જો કે થોડા રૂટની બસો શરૂ થઈ હતી અને અન્ય રૂટની બસો બંધ હોવાને કારણે મુસાફરો રજડી પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।